જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સવાર આપણે આવી ગયા હતા કમલીવાડા અને પૂર્વાભાઈના દર્શન કરીને આવ્યા હતા ડાયરેક્ટ આપણે બડુપાના ઘરે. જેમ કે આજ તો વિડીયો આપણે બનાવવા નહોતો, પણ આ તો ઘરનો થોડો ઘણો વિડીયો બનાવી દઈએ ને કરણને બતાવીએ કે આપણે પણ વિડીયો બનાવ્યો છે ઘરનો. તો આમાં આપણે ભાઉભા કામ કરી રહ્યા છે. ઓ ભાઉભા, અમારે ઘેર બે ત્રણ પાટીઓ મારો તમારું સારું થાય કે હજી એક પાટીઓ મારવા નહીં ગયા. અમારા ઘેર ખાલી સ્ટોક કર્યો અમારા ઘરમાં લગભગ 40-50 સીટો ઉતારી દીધી છે. ટાઈસો બિહાર દી યાર, પણ હજી કોમ ચાલુ કર્યું નહીં. ચોઈ સીલી મારી નહીં ફર્નિચરની. ફર્નિચર કરી તો સારું છે કે આપણે રહેવા આવવાની તો ફાઇનલ છે. એ ફર્નિચર કરે કે ના કરે, જે દાડ કોઈ પહેલા કોઈ આવ્યું રહેવા એ દાડે આપણે આવતા રહેવાના છો ઉછાળ ઉપાડી. એ દાડ પછી કહેવું કે ભાઈ સામાન લઈ જાઓ બધો ભાઈ અમે આવી ગયા તો હવે અમારે ફર્નિચરની જરૂર નહીં. કે ફર્નિચર રહેવા માટે કોઈ જરૂરી હે નહીં. આ તો ખાલી એક ડિઝાઇન ઘરમાં સારું લાગે એના કારણથી કે આપણે પેલા ઘરે ફર્નિચર નહોતું કે આ ઘરે ફર્નિચરની હોય કોઈ ફરક નહીં પડે, રહેવા તો આવવાનું જ છે. ને સિદ્ધુભાઈ અમારા ઘટી હાલ ફોન કર્યો કે હરિભાઈ ચા પાર્લરે ઊભો છું ને વહેલા ટાઈડકાયો થોડો ખાલી ફરવા જતો રહ્યો એટલે તો ચાલે વસ્તુ લે ફોન કરીને લેતા હોય મજા કરું છે જ હા આટલું બધું મજા કર્યું હોય ને તમારે સિંધુ ને અમકા ભાઈ વિજયભાઈ રહોડાના ખોના બનાવે છે. આ ખોના રહ્યા ને મારા લાઈફ ટાઈમમાં કોઈ ફોર્મ નહીં આવતો પણ બનાવવા જરૂરી છે. જેમ કે પેલા ઘરે અમે રહોડું બનાવ્યું તો એ લગભગ મેં નહીં જોયું કે એ રહોડા પર વધ્યું હોય કોઈને. આ ફેર અલગ લાયા તમે કોકલું હે એવું એમ બરોબર. અમારે તો એટલું 2 દાડા માર્યું અને ફિનિશ. જો ખોલતે આવડી ગયું ને ફિટ કરતા ના આવડ્યું પછી પટી ગયું. પાછું બધું કોમ પટાવ્યું છે તમે આપણા ઘરમાં જોવા જાય એવું છે નહીં તો તમને બતાવું ઘડી ઘડી કે પાવાએ એને જેટલું કોમ કર્યું છે ફર્નિચરનું એટલે તમને ખબર પડે કે અમારા ઘરમાં જેટલું કોમ કર્યું હે અમારા ઘરમાં કોઈ બાકી નહીં. તમે પેલા પટાઈ નાખ્યો અમારા ઘરમાં. હું હાલે જોઉં છું દિવાલ એવી એવી વ્હાઈટ કલરની પડી છે. જો હોય તો પાટીએ લાગી ગયા છે બળુપાના ઘરમાં ને ભોબસિંહના ઘરમાં ખાસું બધું કામ થઈ ગયું હોય. ડિઝાઇને પડી ગઈ છે. જે રો મટીરિયલ કહેવાય કાચું કામ કહેવાય એ થઈ ગયું છે. અમારા ભાષામાં રો મટીરિયલ તો બધું કાચું કામ છે ને પાકું કામ ચાણી થાય છે. અઠવાડિયું લાગશે એમ ને તો લગાવો ટાઈમ આપણા ભાઈ ટાઈમ જ છે. માર તો ઉતાવળ નહીં. આપણે કોઈક કીધું કોઈક આવે એ દાડા આવતું રહેવાનું જેમ થાવું એમ થાય. પોપ તો આવશે હા પહેલા. તો ચલો હવે જઈએ બહાર ને બધી લાઈનમાં જે કરશે બધા લાઈનમાં એ બતાવી દઈએ પહેલાં તો આ છે વાઘુબાનું ઘર પહેલું ને આ છે આપણી સોસાયટી ને પેલી મકા આપણે ભોપાજી કોમ કરી રહ્યા છીએ ગેટનું જે નવા ગેટ બનાવવાના છે જે સોસાયટી આગળ ને મેન ગેટ આવે છે. મેન ગેટમાં હું નોમ રહે તો હજી ગણ ફાઇનલ કોઈ કર્યું છે નહીં. જોઈ લો મારે ભોપાજી મથી છે એકલા. કાલે કીધું કારીગર લાવો કોક લાયક નહીં લાયા કારીગર લાયા એવું હે તો હાલ તો એકલા છે ને આર્યું છે અપાનું ઘર એટલે કરણનું. આ તો કરણનું ઘર બતાવીએ આપણે કે કરણના ઘરમાં જેટલું કોમ પટ્યું છે. કરણને લગભગ હજી ઘર કલરનું કામ ચાલુ છે. એટલું બધું જાજુ પટ્યું નહીં. પીવીપીને બધું કોમ પટી ગયું એટલે ડાયરેક્ટ ફર્નિચર જ કરવાનું છે. હવે બીજું કોઈ જાજુ કોમ હે નહીં એની અંદર. વાયરિંગનું બાકી છે જેમ કે વાયરિંગનું તો અમારા ઘરમાં પણ બાકી છે. તો ચલો આપણે ઘરે જઈએ હવે અને આપણું તમને ઘર બતાવી દઈએ. કોઈ દિવસ એટલું બધું ઘર બતાવ્યું નહીં પણ આજે તમને ફોકસ કરીને બતાવીએ આપણું ઘર. તો હોમે આપણું ઘર છે ને આ મકા છે ભાવેશનું ઘર માછઈનું. મારે અમે હોમે છીએ ને આપણું બાઇક પડ્યું હોય સાઈન લગભગ ખાસા દિવસથી પહેલાં લાઈન મૂકી દીધું હોય આપણે કેમ કે પેલા ઘરે જગ્યા હતી નહીં બાઇક મૂકવાની એના કારણથી આપણે જ મૂકી દીધું હોય. તો 2 બાઇક પડ્યા છે ઘરે એ બાઇક હોય લાઈને આપણે મૂકી દઈએ હવે અહીં
એટલે ત્યાં આગળ તો ટ્રાફિક ઓછું થઈ જાય ને જોઈ લો જે મટીરિયલ છે ફર્નિચરનું એ આપણે ઘરમાં જ પડ્યું છે. તો આપણા ઘરમાં હજી કંઈ ફર્નિચર કોમ ચાલુ થયું નહીં. કશો વાતો નહીં, કોઈ થાય કે ના થાય કોઈ ફરક નહીં પડતો. રહેવાનું ફાઇનલ છે એ તો છે જ. ને રસોડું તો ચલો હવે જઈએ આપણે એસબી શોપિંગ. તો એટલું આપણે હોમેથી કીધું કે મારે વિડીયો બનાવવો છે. અને વિડીયો બનાવો કે શું છે? ના શીખાય જુઓ. હા ના શીખાય. આવા કેટલા ભેગા કરવાના? હવે આપણે 500 રૂપિયા. 500 રૂપિયા 1000 રૂપિયા કરું. એટલે 1000 રૂપિયા નહીં 500 રૂપિયા. ના 1000 પછી તારા બાઈક આવી જાય. જો પૈસા લઈને ફરે લગભગ આપણે નહીં વાપરતો કે નહીં કોઈને હાલતો. કેમ ભાઈ હાલતો નહીં કોઈ? મને હાલતી હું ભેગા કરું. લાય બાઈક લાવવા તારે તું લાઈટ વાળું. ના કેમ લાઈટ વાળું? હા લાઈટ વાળું બાઈક નહીં લાવું. બુદ્ધિનું લાય. આ ખાલી બતાવું જોઈએ. ખાલી આપણે ચાર મિત્રો બતાવી દઉં. ઓલા જોઈ લો છૂટા પૈસા આટલા બધા છે ને કોઈક હાલીને જાય કોઈક મહેમાન આવે એ બધા પૈસા ભેગા કર્યા હેલું એ ને એમ કહેશે કે મારા લાવવું છે બાઈક જે આપણે રહ્યું. તો એને એવું લાગે કે હવે 500 રૂપિયા કરવાના પછી બાઈક આવી જાય એટલે 500 રૂપિયા જેટલા થાય ને આ જેટલા પૈસા હજી ખબર હે નહીં. આ જેટલા ગણ્યા તે દાડા જેટલા 4000 ને પછી ગણની જેટલા થાય ગણે 50 હાય પછી 50 ના 32 બાટડી બોલજે 32 કેટલા છે? 1000 રૂપિયા બાઈક આવી જાય. હેડો લાવી દઈએ મુહૂર્ત કરી દઈએ. તો પડદો મેલવાનો ને આપણે પછી પડદો કેમ ખેંચે ને તું નવી ગાડી લેવા જઈએ. નવી ગાડી આવી જા. જો આપણે કંપની વાળા જાવ ને જેવા રહેવા જાવ ને પહેલા આપણે પછી થોડા દાડા રહી ગલ્લો કરવાનો થોડા દાડા રહી ને પછી તાર બાઈક લાવજે. ગરગુલેમ બિસ્કિટ ખવડાવજે. ના પપ્પા એ જુઓ એક પાર્લેજી નું બિસ્કિટ નાખો. પેલું જુઓ મોટા ઉપર કોઈ દેખાતું છે નહીં. આ પેલું જુઓ. અલ્યા પેલી હા તો આ કાચિંડો નહીં કાચિંડો ને એનો કાચિંડો કાચંડાનું બંદુ બંદુ મેં નાખું ના પાપ નહીં કરવાનું કોઈની વસ્તુ. હું તો નોળિયાન મારવાના. ના એને કોઈ નહીં મારવાનું. આ સિત્તાની આ ભેગ મારી સિત્તાની હા સેપરેટ એની હા એનો ફુલીચિયો નોળિયો કેળે તો એવું એમ સારું હેડો તો ચલો હવે હું જાઉં વિડીયો મળી ગયો ને તાર કોઈ કેવું હવે શું કેવું કે આવા તો પૈસા ભેગા કરો તો બાઈક આવવાના ના ભેગા કરો તો વાપુ આવી જાય. પૈસા ભેગા કરવા જરૂરી એમ ને? આટલા પૈસા કોઈ ના તો વાપરતો ના તો ભેગા કર. રોજ 10 રૂપિયા હાલે ને મારા હવાર વહેલા પાકીટમાંથી 10 રૂપિયા કાઢીને જતો રહ્યો. સિક્કા નહીં સિક્કા જોયા તો હમણાં કોઈ વિડીયો બનાવતો તો વહેલા મારા ફોનમાં મેં કટ મેલ્યો તો વિડીયો વિડીયો ચી રીતે સ્ટાર્ટ કર્યો તું બોલજે. તું બોલ ચી રીતે વિડીયો સ્ટાર્ટ કર્યો તો બોલવાનું તો પછી શું બોલવાનું? જય માતાજી મિત્રો, આ છે મૂળો, આ છે પૂળો. એક વિડિયો બતાવ માત્ર. જે વિડિયો ઓમો નહીં પેલા ફોનમાં આપણે એ જો આરા ફોનમાં હજુ ઓમાં લોક ખોલ્યા લે. લોક ખોલ્યા. ચમ લોક ખોલ્યા? ખાલી ખુઈ ગયો. લોક કા ખોલો કે
લો આ એક વિડીયો આયો કયો વિડીયો આવ્યો હનો વિડીયો મને કહેજે તું પણ બાબા તો એ રીત ના ચાલે લખવું પડે તો જે વિડીયો હોય હા એસી ચક 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 દાદા દાદા હે પટ 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 ચક ચક ये कायदो आयो ले करो કેસી લાગી આજવાળ ઉતોડ તો શું બોલે તો ચલો હવે જઈએ આપણે પેલી મકા જેમ કે ટીમડાઈ મકા બેઠા છે ને એક વિડીયો બનાવી દીધો આપણે વિડીયો બનાવી કાઢ્યો ને હવે બનાવશું જાણીએ કે પછી આપણે શોપિંગ કે હું ફોન મારા અંદર ઓર્ડર ચાલુ હાલ પછી આલુ કરી દઈએ પછી આલુ ને તને 10 રૂપિયા આલુ ગલ્લામ નાખવા માટે બસ હાલો હાલ જ આલુ હેડો 10 રૂપિયા છૂટા આલુ દૂધ ગલ્લામ નાખવા એટલે એ અલ્યા ભૂલી ગયો તારા માટે છૂટા પૈસા લાવ્યા તો જોઈ છે બધા યાર જોવા તો છૂટા પૈસા આપણે એટલું માટે જ લાવ્યા હતા સ્પેશિયલ તો લ્યો એક એક ગલ્લામ નાખી દઈએ હેડો ગલ્લો ખોલો તમારો 1 2 3 4 5 ને 6 10 રૂપિયા બે બે ના સિક્કા બે બે ના સિક્કા હતા હવે જો હું પૈસા લીધા ને હવે તો ચલો બધા હાલે બીજા દવાલજો આખતા પૈસા ના હોય એટલે બધા બીજા નહીં છૂટા નહીં માર ભાઈ બીજા આપણે છૂટા આપણે રાલ દીધા તેમ ચાલુ કરતો આપણે સ્ટાર્ટ થઈ ગયું હતું ગમે એમ બાલ જીતા કરે તો ફાઇનલી આપણે મારા વિડીયોમાં જણાવ્યું દિલીપના વિડીયોમાં હવે જણાવીએ છીએ કે આપણે જે નવી ચેર લાવ્યા હતા આપણી શોપ ઉપર આવી જઈ છે જોઈ લો દેખાડ ના આ ચેનનું રહસ્ય ખાસું બધું છે એટલે મેં કલાઈ પછી કહું હેડો રહસ્ય તો છે પણ એ રહસ્ય હું ખોલું છું હાલ જ. આ તું અંદર લઈ જા અંદર લઈ જા જય ભરો પણ લઈ જા ગયા. કોટી સમપ્રદ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા હા બરાબર ગણપતિનો શ્લોક ફરજિયાત બોલવો પડે છે તો આ ખોરચી મારા જ્યાં પછી જાય એને ખબર છે કે હવે દિલીપ આવવાનું નહીં એટલે હવે આરો આરામ કરશે અને ખરેખર વાકુબા ભાઈથી અમને પહેલા ઓયથી બંધ કરાયા અને આવા ખોરચી લાવ્યો જેમ કે અમી હોય એટલા ઘડી એને ખોરચીમાં બેવા ના મળે એનું કારણ છે કે ખોરચીને 2-3 દિવસમાં જોવા મળી ગયું કરણભાઈ ખોરચીમાં બેઠા પણ તું પેલા ચેર ચો કહેવાના આવતો ખુરશી કીધું ચાલે એટલે અમે તમારી જેવા અભણ નહીં તે ના બોલીએ નહીં અમે એવા. ચેર એટલે અમે આ તો બધું બોલે ચેર ને તો આપણે ઇંગ્લિશમાં સબસ્ક્રાઇબ કહીએ એને ગુજરાતીમાં એ રજા બંધ રાખી તું ઘડીક વાર ગુજરાતીમાં શું કહેવાય સબસ્ક્રાઇબ ને કોના સાથે જોડાવું હું એના સાથે આ જોડાવ ચેનલ સાથે જોડાવું શું જાણે હું ચાલ્યા ભાઈ મને નહીં ખબર વાત કરી ચેર એમ નહીં ચેર ચો કહેવાનું. એમ ભાઈ વાત કપાય અરે હોય ને, શાંતિરાજ એ ઝઘડા જ હોય વાત કપાય શાંતિરાજ વાનું માથું ના લેતા હો તો વિડીયોમાં. બરે દિલાનું ના ના વાનું ચેર અલ્યા શાંતિ રાખો બોલવા દો કે જે બોલવાનું ભૂલી જાય યાર પીટી ગોળો તો પીટી ગોળો. લગભગ અમે 1 મહિનાની અંદર મેં એસબી ટોયઝમાં આવવાનું બંધ કરી નાખ્યું ને એના પછી પ્રગતિ થઈ તે કરણભાઈ ખોરચી લાવી દીધી ને ખોરચીમાં બેઠા છે જેમ કે હવે હું તો જવાનું નહીં જેમ મારું દુકાનમાં જવાનું બંધ થઈ ગયું હવે એ ખોરચી હું તો બેવાનું નહીં એટલે કારણ છે બહુ વિચારીને મને બંધ કર્યો હવે દુકાનમાં આવવાનું જેમ કે હવે ખોરચી લાવશે તો એકલા જ બેસી એટલે બહુ પ્લાન ઘડ્યો છે અને પછી સક્સેસફુલ થઈ ગયો હે જેમ કે આપણે હવે શોપિંગમાં ખોરચીમાં હવે જીવ બળશે બેહવાનું પણ બેસી નહીં કહીએ અમારી ખુરચીઓ આવી ઘણી બધી છે ઉપર ઘણી પડી છે બેવું જ છું એમાં મારી ખુરચીમાં આપણે કોઈની સીટ કહેવાય ને છીનવાયની શીટ એટલે આપણે રાજતંત્રમાં નહીં પડવું આપણે જે સીટ છે ને ભાઈને રાખવા દો હા તો ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી અમારે લાલપાની પ્રાર્થના આ નવું માલ એ બધું ગઈ ની બધું બતાવી ના ચો બેઠો તો હવે મને બહાર કાઢીને ખરેખર દુકાનમાંથી નિયમ કર્યો હન નિયમ કર્યો યાર અમને યાર રબર નહીં દેતો દુકાનમાં યાર બધી સ્ટેશનરી વસ્તુ કલર પેન્સિલ રબર હાંચો ને એવું બધું મસ્ત મસ્ત કલર વાળું છે તો નાના નાના બાળકો લઈ જાઓ ને આ ટીટી ઘોડા જેવા આરો સેટ આવે આખો પેટી આવે એલિમનની બધી વિના ડ્રોઈંગ કરવા માટેના પેન્સિલો આવે બધા અલગ અલગ જાતના કલર પેલું પેન્ટિંગ બનાવે ખબર આપણે બધા પેન્ટિંગો ગિફ્ટમાં આવે ને એ ટાઈપનો આખો સેટઅપ ઓમાં આવે મસ્ત મસ્ત કલર બધી જાતના આવે બરાબર પછી બીજું એક નવું વસ્તુ લાયા છે ફર્સ્ટ ટાઈમ આર્યું ના આર્યું નહીં આ તો બબલ ગન હા ચાર્જેબલ એટલે પેન્સિલ બતાવો આર્યું મેગ્નેટ આવે મેગ્નેટિક સ્ટિક બરાબર આર્યું આ ટાઈપનો આના છોકરાને આ રીતનું રમવાનું બને બધું બરાબર છોકરું બેઠે બેઠે રમે જાય ઘણા બધા કસ્ટમર આપણા માંગતા હતા સેવા દાડા આયા અમાર બાર થઈને વિડીયો બનાવવું પડે છે
અમે બધા બાર છીએ. ખરેખર જો ના તું તો જા તારો પરમિંગ છે મારે એકલાને જ નહીં એવું હે મારે એકલો પ્રતિબંધ છે તમારી જોડે મારો વિડીયો હા. પ્રતિબંધ એકલા મારા ઉપર જ છે ખાલી હું એકલો જ એન્ટર ના થઈ ગયું તમે થઈ કહો છો પણ જો આપણો મારી હા, વાત હા. જો પબ્લિક વિડીયો જોવો છે ને બધી ખબર છે હા. આખા સર્કલમાં સૌથી વધારે હેરાન કરતો હોય ટોર્ચર કરતો હોય તો તું જ છે એટલે કોક કારણ છે તને નિયમ એટલે આ ટોર્ચર કર્યા પછી ખુરચી ચમ તરત આવી ગઈ ખુરચી આટલા ઘડી અમે કહેતા હતા, ખુરચી ના લાવો તમે ચોખ્ખું કીધું એક દાડો કે તમે હશો એટલા ઘડી ખુરચી નહીં લાવું અમે હવે નહીં એટલે ખુરચી આવી ગઈ અને ફ્રેશ નવી આવી પાછી મેં એને કરણને પહેલા કીધું તારે થોડી તકલીફ છે ઉપરથી ખુરચી લાવી દે ગમે તે બાજુમાંથી લઈ રે આપણે એની ચિંતા કરતા પણ આપણી ચિંતા એને નહીં કરી ખુરચી મેકલાને બેવું હતું ને આપણે નતા બેવા દેવા એના કારણથી કરણભાઈ હવે ખુરચી લાવી છે જગ્યાના ભાવે ખુરશી લાવતો નતો બરાબર હા. પણ જગ્યા ઓછી હતી ને તોય પણ આ મારા મહિનાથી દવાખાને હેડવું તકલીફ છે એ તો મેં તને નતું કીધું એ હું તને નતું કીધું હજુ મારે કે લાવી દે ગાદી લાવવી પડશે હજુ અમે રોજ આવીને ટોકતા હતા કે ભાઈ કરણ તું ખુરચીમાં બેસ તું પેલા જેટલું ખુરચી ટોળરી કહેવાય ને ટોળરીમાં તું બેસે ને એટલી તકલીફ વધારે થાય તો કરણસિંહ હવે ખુરચી લાવી તો બેહો મોજ કરો તકલીફ હતી ને એટલે હા એટલે લાવી પડે એ તો અમે તો પહેલા કીધું ત્યારે કોઈ જ કર્યું ત્યારે. ઓપરેશન થવાથી રહી ગયું. આખો વ્લોગ આપણે આટલે જ પૂરો કરી દેવાનો હારે બંધ થાય તાણી 4.5 મિનિટ તો થઈ ગઈ હવે શું કરવાનું કશો વાંધો નહીં કન્ટિન્યુ ચાલુ રાખો કોક આ બતાવો કલર કયા છે ખબર ચમચી ના, મને નહીં ખબર. ચમચી ઉપર ગમે તે કોક આપણે જે ટેટુ ગમે એના કલર થી દોરવાનું હમ. બીજું પાણી છૂટું પાડવાનું અને કાગળ થી એ ટેટુ કાગળમાં લઈને આપણે ચોટાડી દેવાનું એટલે ટેટુ બની જાય ઓહો તો એટલે ટેટુ વાળાનો ધંધો કપાઈ ગયા સાચું મસ્ત છે મસ્ત ના બહાર આપણે જાય તો. Instagram માં વિડીયો સજવાનું તો મિત્રો હવે આટલા માથા જોડે મોટા મોટા લાગી બ્લોગમાં ના હોય મારે તો નાનું હોય 5x બે છે. ને મોટા 5x છે લે એટલે કાપી આ નાખી મારું માથું મોટું છે તો પછી દેખાય જ ને મારું માથું એવડું મોટું છે ને તો યાર તો ચલો હવે જઈએ આપણે પાર્લરે બાજુમાં તો બીજે નહીં કે જેટલું છે જવા નહીં એન્ટ્રી નહીં લેવી entry- શોપિંગ માંથી આવવા નીચે જઈએ પાર્લર ને પાર્લર થી પાછા આવીએ ટોય જ ને ટોય જ જઈએ પાછા શોપિંગ ઉપર વાર છે આવને ઉપર મેલ દેવા હાલતી કારણ હારું ઈચ્છો મારું સારું જ ઈચ્છું છું વિચારો હારું પણ એમને મેં એવું કીધું કે ઉપર તાણ દાવો શોપિંગ મારી નાખવા બેઠો હારો તો ચલો આ તો મારવા બેઠો entry છે નહીં લેવી તમારે નહીં એન્ટ્રી નહીં લેવી નહીં લેવી એ તો લઈ લીધી ખોરચી આખું રહસ્ય બતાવી દીધું ખોરચીનું ભગવાન કરે તમે 200 વાર જુઓ ગહેડા કરો ઘટા 200 વર્ષ જીવતા હોય તો તારા આશીર્વાદ આજે જ પાડવાય તો તમે કાલ લઈ જઈએ આશીર્વાદ આલો વચ્ચે ખાટલા ઊંઝે કદાચ જે- હોવાળા કાઢત કાઢ. ના ના જે ખાટલામાં ઊંઘી રહ્યો હોય ને એના આશીર્વાદ આને આલવા લઈ જઈએ પછી તું આલજી આશીર્વાદ 200 વર્ષ જીવે ગહેડા કરો તમે તો પછી તમે તો ગંડા છો ને તો એ બોલ પેલું ના સુધરો માથામાં પડે રખવાજ કરો એકલો હા તો ભૂમિ તો ખુરચી લાવી એમ કંટાળીને પછી તો વૃદ્ધાશ્રમમાં નાસી આવી જાવ તમે તો ઉદ્ધાશ્રમ આપણે બનાવીએ અમે જતો રહે એટલે હવે ને ઘેર ની ઘેર ઘેર ને ઘેર જતો કોઈ રહે. એમ તો ના કે તમે વૃદ્ધાશ્રમમાં કે અમન વડીલો જોડે ફાવવા તમે વડીલો જોડે પેલા છોકરા ફાવવા. માટે કોઈ રમકડું લેવું તો ચલો આપણે જઈએ હવે શોપિંગ કઈ કઈ શું નહીં ખાતો. તો ખીચડી ખાવાથી શરીર ફૂલી જાય એમ હું ખીચડી ખાતો નહીં આ જસુબાને આ બધા જસુબાને નહીં ભીમ જ્યાં ત્યાં ભીમ જ્યાં નહીં બધા એ ખીચડી કઈ કઈ દે મગા બેઠા જો જસુબા. હું રાતે જ વાત નીકળી હતી ખીચડીની ભાઈ ચલ જસુબા ભાઈ આપણી ફેવરેટ ખીચડી છે ખીચડી ખાવાની હમ. પણ ખીચડી વઘારેલી ખીચડી ખાવાની અમારું શરીર તો કઈ ફૂલ્યું હે નહીં અમારે શરીર જેટલું તમે જ છે ચોતું આવીએ તમે ખોક નહીં ખાશો ખીચડી હું ખાઉં કાયદેસર તમે ખાઉં. જસુબા- ખાલી ભાત નહીં ખાતો તમે જસુબાનું ઉપરાણ લેતા ના 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 ભાત હું નહીં ખાતો કોઈ જગ્યાએ હું જમવા બી આવું ને તો જોજો ભાત નહીં હોય હસીને તો થોડા ઝઘડા થશે પેલા કિરણભાઈ પૂછો કિરણભાઈ તો ભાત જ ખાતા છે એવું લાગે છે વાલે જબરદસ્ત કોણ ભાત બાપેલા ભાત જેવા છે ના કેવા બાપેલા ભાત જેવા વંગારેલી ખીચડી અને પૌવા જેવા કોણ હે હમ. નિર્મલસિંહ પૌવા જેવા જ છે. પૌવા જેવા નહીં યાર પૌવા લે પૌવા ખાધે લે પૌવા ખાતા ને ઘણો નાસ્તો આવતો હા, એ પૌવા ને અત્યારે નાસ્તો વહેલા હવાર પૌવાનો જ હોય છે બને એટલા ઘડી જેમ કે સસ્તું પડે એટલે બધા બનાવતા હોય વઘારેલી ખીચડી 10 રૂપિયાના પૌવા લગભગ 2-3 જણા કરી એ મેગી ખાવાની ઈચ્છા હતી મેગી બનાવવા રહી ગઈ છે પનીર બનાવશે બનાવશે અનિલ નહીં બનાવે અનિલ તો આપણને કાલનો બનાવે પેલો અરવિંદ નો કારીગર રહ્યો ને? હા. અરવિંદ નહીં અરવિંદ નહીં અનિલ નો કારીગર અરવિંદ નો કારીગર રહ્યો ને, એવો બની આવે હા છે બનાવી યાર તો પીળી મેગી બનાવે પેલા પૈસા લાખ પૈસા બાબત તો પગાર પર 300 વધ્યા હતા, એ પટી ગયા 350 વધ્યા હતા એમાં લગભગ એટલે પેટ્રોલ જતું રહ્યું છે મહિનાનું વાંધો નહીં આ મહિનામાં એટલો બધો ખર્ચો નહીં કર્યો એટલે આ મહિનાનો જે પગાર આવશે મારા ડાયરેક્ટ ગીજામાં જ મેળવાના નહીં જેમ કે નહીં દુકાનમાં મારે નોમું એટલું બધું કે નહીં શોપિંગમાં નોમું કે નહીં કપડાં લીધા એટલા બધા એટલે કોઈ ટેન્શન નહીં આવતો પગાર આપણે ઘેર જ લઈને જવાનો છે જે આવે પૂરેપૂરો
આવતા પગારમાં 800 રૂપિયા નોમી થઈ ગયો છે પગાર આવ્યો નહીં. એટલે 800 રૂપિયા બીજું ધાતું જ નહીં હોય બીજું સાચું ને નહીં. ઇમિટેશન બધું પડી ગયું પેલો આપણે. કપડો પટાઈ બીજો કપડો ફેર લઈ ગયો. હા ચલો કસ્ટમર એ 800 તો પછી મળીએ હવે આવી જાઓ કાઉન્ટર ઉપર સીએ જ